તો ગુજરાતનો વિકાસ શાહનો નિર્ધાર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ફરી એક વખત ગુજરાતીઓને આપી છે કરોડોના વિકાસ કાર્યોની ભેટ। અમિત શાહે પોતાના મત વિસ્તારમાં કુલ 1900 કરોડના 39 જેટલા વિવિધ વિકાસ કામનું ઉદ્ઘાટન કર્યું, લોકાર્પણ કર્યું। આ પ્રસંગે અમિત શાહે ફરી વખત લોકસભા ચૂંટણીમાં 370 બેઠકો પર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું કે લોકસભા ઇલેક્શનમાં ભાજપ 370 અને એનડીએ 400 બેઠકોને પાર થશે। અમિત શાહે મોદી સરકારની કામગીરીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું। તેમણે કહ્યું કે વર્ષોથી જે કામોની રાહ જોવાતી હતી તે કામ મોદી સરકારે પૂર્ણ કર્યા છે। મોદી સરકારના પહેલા 5 વર્ષ તો કોંગ્રેસે કરેલા ખાડા પૂરવામાં જ નીકળી ગયા, પરંતુ હવે મોદી સરકારની ત્રીજી ટર્મમાં વિકાસની ભવ્ય ઇમારત નિર્માણ પામશે। એવા લક્ષ્યોની પૂર્તિ કરવાનું કામ પણ નરેન્દ્રભાઈએ 10 વર્ષની અંદર કર્યું। મિત્રો, આ 10 વર્ષમાં તો 5 વર્ષ ખાડો પૂરવામાં ગયા હતા। કોંગ્રેસે આવો જે ખાડો ખોદી રહ્યા હતા એ ખાડો પૂરતા 5 વર્ષ થયા। 5 વર્ષમાં પાયો નંખાયો અને ત્રીજી વાર વડાપ્રધાન બનાવી દો એની પર ખૂબ દ્રુત ગતિથી કાલે કર્ણાટક હતો, જાન્યુઆરી મહિનામાં દેશના 11 રાજ્યોમાં ગયો। દરેક રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે કોઈ સસ્પેન્સ નથી। ભારતીય જનતા પાર્ટીની 370 સીટો અને એનડીએ 400 પાર। આ મૂળ તો